કચ્છના ભુજની અંદર લાંચીઓ તલાટી ઝડપાયો છે। તલાટી લાંચ લેતા ઝડપાયો। ભુજના કુકમામાં તલાટી 2 લાખની લાંચ લેતા ઝડપાયો છે। મકાનની આકરણીના દાખલા માટે તલાટી અને કુકમા ગ્રામ પંચાયતના સદસ્યોએ 4 લાખની લાંચ માંગી હતી। બસ સ્ટેશન પાસે તલાટી વતી લાંચ લેતા રંગે હાથ વચેટિયો ઝડપાઈ ગયો। એસીબીએ કુકમા તલાટી કમ મંત્રી વાઘસિંહ તેજસિંહ વાઘેલા અને વચેટિયો દાબેલીની લારી ચલાવતો નીરવ પરમારની ધરપકડ કરી લીધી છે। કુકમા ગ્રામ પંચાયતનો સદસ્ય ઉત્તમ રાઠોડ સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। 2 લાખની લાંચ માંગી હતી। સુરતના બારડોલીની અંદર પાવર ગ્રીડનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। અહીં બારડોલી તાલુકાનું મોતા ગામ કે જ્યાં બેઠક મળી ખેડૂતોની, અહીં ખેડૂતોએ પાવર ગ્રીડ કંપનીના કર્મચારીઓની પ્રવેશબંધીના પોસ્ટર લગાવ્યા। ખેડૂતોનો વિરોધ છે પાવર ગ્રીડ કંપની દ્વારા વીજ લાઇન નાખવા સામે। પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કચ્છના ખાવડાથી નવસારીના વાંસી બોરસી ગ્રામ સુધી 765 કેવીની વીજ લાઇન નાખી રહી છે, જેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। સુરત જિલ્લાના માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી અને પલસાણા તાલુકામાંથી આ વીજ લાઇન પસાર થવાની છે। ખેડૂતોમાં રોષ એ વાતને લઈને છે કે તેમની ઉપજાઉ અને ફળદ્રુપ જમીનને નુકસાન થઈ રહ્યું છે।